હેલો એવરીવન, માય સેલ્ફ ઋતુ શુક્લા. આજનો ટોપિક છે જનીન થેરપી. જનીન થેરપીનો સૌપ્રથમ ઉપયોગ ઈસવીસન 1990માં 4 વર્ષની બાળકી પર કરવામાં આવ્યો હતો કે જે સ્કીડ રોગથી પીડાતી હતી. સ્કીડનું ફૂલ ફોર્મ છે સેવરલ કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી ડિસઓર્ડર, કે જેની અંદર એડીએ એટલે કે એડિનોસાઇન ડીએમિનેઝ જે ઉત્સેચક હોય છે તે નિષ્ક્રિય થઈ જાય છે. એડીએનું મુખ્ય કાર્ય એ છે કે જે લસિકા કોષને સક્રિય કરે છે અને જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધતી હોય છે. તો આ જે રોગ છે તેના ઉપાય 3 છે. પહેલું ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરપી, જેમાં બહારથી એડીએ લાવી અને મનુષ્યમાં દાખલ કરવામાં આવે છે. બીજા નંબરમાં આવશે અસ્થિમજ્જા પ્રત્યારોપણ કે અસ્થિમજ્જા તેમાં બદલવામાં આવતું હોય છે. ત્રીજા નંબરમાં આવશે જનીન થેરપી, તેમાં દર્દીના લસિકા કોષને બહાર કાઢવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિનું એડીએ ઉત્પન્ન કરતું જે જનીન છે એને ડીએનએ કહેવામાં આવે છે કે જેનામાંથી એમઆરએનએ બનાવવામાં આવે છે. હવે તેમાંથી બનાવેલ એમઆરએનએને રિટ્રોવાયરસ સાથે જોડવામાં આવે છે. રિટ્રોવાયરસ સાથે જોડી અને એડીએ-સી ડીએનએ બનાવવામાં આવે છે. ત્યારબાદ દર્દીના જે લસિકા કોષો છે તેની અંદર દાખલ કરવામાં આવતો હોય છે. પરંતુ લસિકા કોષો એ અમર હોતા નથી, જેના કારણે તે કાયમી સારવાર રૂપે સફળ નીવડતું નથી. પરંતુ જો કોઈ ભ્રૂણીય અવસ્થામાં હોય અને તેની અંદર આ પ્રકારની સારવાર કરવામાં આવે તો તે કાયમી સારવાર બની શકતી હોય છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.